વાગરા તાલુકામાં ચાંચવેલ અને પાલડી વચ્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા વાહન ચાલકો માટે બદલપુરાથી ઓછણ તરફનો ડાયવર્ઝન રસ્તો ફાળવવામાં આવ્યો છે. આ વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગની અત્યંત બિસ્માર અને ખરાબ હાલતને કારણે આજે એક ભારે વાહન ટ્રક પલટી મારી ગઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર ઉજાગર થઈ છે. બિસ્માર ડાયવર્ઝન બન્યું અકસ્માતોનું કારણ. પ્રાપ્ત વિગતો અનુસાર ચાંચવેલ અને પાલડી વચ્ચે બ્રિજની કામગીરી ચાલુ હોવાથી વાહન ચાલકોને બદલપુરાથી ઓછણ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ માર્ગ પર મોટા ખાડાઓ અને માટીના અસહ્ય ધોવાણને કારણે રસ્તો અત્યંત જોખમી બન્યો છે. આજે આ જ ડાયવર્ઝન પરથી પસાર થતી એક ટ્રક અચાનક પલટી ગઈ હતી. જોકે સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. વારંવાર સર્જાતી મુશ્કેલીઓ અને ટ્રાફિક જામ આ ડાયવર્ઝન માર્ગની અતિ ખરાબ સ્થિતિના કારણે અહીં અવારનવાર વાહનો ફસાઈ જવાના બનાવો સામાન્ય બન્યા છે. અંતે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આ જ રોડ ઉપર એક ટ્રક ફસાઈ જવાની ઘટના બની હતી, જેના કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક જ રોડ પર સતત 2 દિવસથી વાહન ફસાઈ અને અકસ્માતની ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ. બ્રિજની કામગીરી કરતી એજન્સી અને સંબંધિત હાઈવે ઓથોરિટી બેદરકારીના કારણે વાહન ફસાઈ જવાના અને અકસ્માતો સર્જાવાના બનાવો દિનપ્રદિન વધી રહ્યા છે. સાંકડા અને ખાડા ટેકરાવાળા આ ડાયવર્ઝન પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કે રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આ ડાયવર્ઝન માર્ગનું સમારકામ કરવામાં આવે અથવા ભારે વાહનો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.